હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત અને ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનું સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન નંબર 3 અને 4 આ બે દાખલાઓ આપણે અહીંયા આજે કરવાના છીએ. તો જોઈએ આપણે શું છે એ દાખલાઓ. બરાબર, શું છે દાખલો નંબર 3? નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. એટલે તમને સમાંતર શ્રેણી આપી હશે, એની અંદર વચ્ચેનું પદ કોઈ પણ એક મિસિંગ હશે કે જ્યાં શું આપ્યું છે, તમને ખાલી ખાનું આપેલું છે. એમાં કઈ સંખ્યા આવે અથવા કયું પદ આવે તે આપણે શોધવાનું છે. તો એના માટે આગળ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મિત્રો મેં તમને વાત કરેલી કે સમાંતર શ્રેણીઓ જે છે એનું પ્રથમ પદ A1 એટલે A, જેને પહેલું પદ કહેવાય. બરાબર, અહીંયા હું લખું છું, જોજો. A1 ઇક્વલ ટુ A, બરાબર. પછી બીજું પદ A2 ઇક્વલ ટુ A પ્લસ D, ત્રીજું પદ A3 ઇક્વલ ટુ A પ્લસ 2D. બરાબર, આ રીતે આપણે પદો લખી શકીએ. તો આમાં જુઓ શું છે, A1 માં D નથી, A2 લઈએ છે બીજું પદ ત્યારે એની અંદર એક D ઉમેરાય છે એટલે A પ્લસ D. કેટલા? આ બે છે ને, A2 2 કરતા એક ઓછો એટલે એક D. પછી A3 એટલે A પ્લસ 2D એટલે ત્રીજું પદ છે એટલે D કેટલા આવશે? 2 આવશે, એક ઓછો. બરાબર, આ મગજમાં રાખજો, એનો આપણે આ દાખલાની અંદર ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા આગળ તમારે અહીંયા જુઓ, બીજું પદ નથી તમારી પાસે, પણ પ્રથમ પદ આપેલું છે અને ત્રીજું પદ આપેલું છે. બરાબર, તો આપણે જે પદ શોધવાનું છે એના માટે એને છેલ્લે શોધવાનું છે, પણ જે આપેલું છે તેનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. તો આપણે લઈ લઈએ, અહીં A ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે? 2 છે. બરાબર છે, અને આ ત્રીજું પદ છે. બરાબર, તો શું લખીએ? A3 ઇક્વલ ટુ આપણી પાસે શું સૂત્ર છે? A પ્લસ 2D, જે કેટલા છે તમારી પાસે? અહીંયા 26 છે. બરાબર છે. હવે આની અંદર A ની કિંમત મૂકો અને A ની કિંમત મૂકશો તો શું મળશે? તમને D મળશે. એટલે કેટલા થશે? A બરાબર અહીંયા 2 છે વત્તા 2D ઇક્વલ ટુ 26. બરાબર, 2D. આ બે ને આ બાજુ લઈ આવો, -2. 2D 26 માંથી 2 જાય તો કેટલા થશે? 24. 2 ગુણાકારમાં છે એને છેદમાં લઈ જાઓ એટલે D બરાબર કેટલા આવવાના? અહીંયા 12 ગુણા 24 એટલે 12 આવશે. આ તમારો D આવી ગયો. એ તમારી પાસે છે. એના પરથી તમારે આ જે બીજું પદ નથી તે તમારે શોધવાનું છે. એટલે આપણે અહીંયા લખીશું, હવે A2 ઇક્વલ ટુ બરાબર, અહીંયા ઇક્વલ ટુ લખશું આપણે. A2 ઇક્વલ ટુ A પ્લસ D. બરાબર, આ સૂત્ર છે આપણી પાસે. હવે A અને D ની કિંમત આપણી પાસે છે. A બરાબર 2 છે અને D બરાબર 12 છે. તે આપણે મૂકી દઈએ તો શું થશે? A2 ઇક્વલ ટુ 2 પ્લસ 2 વત્તા 12. માટે A2 બરાબર કેટલા થવાના? 12 ને 2 14. બરાબર છે. એટલે તમારી અહીંયા જે સંખ્યા તમારી પાસે આ પદ જે ખૂટે છે તે કેટલું છે? 14 છે. બરાબર, એટલે આ તમારો જવાબ છે. તો આ રીતે બધા આ પ્રશ્ન નંબર 3 ના બધા દાખલા આપણે આ રીતે જ કરીશું. એકદમ ઈઝી છે. બરાબર, જે તમને આપેલું છે તે પદના સૂત્રનો ઉપયોગ કરવાનો, એટલે એના પરથી તમને A અને D મળે. એનો ઉપયોગ કરીને જે પણ નથી પદ તે પદ આપણે બોક્સમાંનું એ આપણે શોધવાનું છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ, એનો બીજો દાખલો જોઈ લઈએ. એની અંદર જો સમાંતર શ્રેણીના 4 પદો આપેલા છે. બરાબર, એમાં પ્રથમ પદ નથી અને ત્રીજું પદ પણ નથી, પણ તમારી પાસે કયું છે? બીજું પદ છે અને આ ચોથું પદ છે. બરાબર, તો બીજું પદ છે એનો સૂત્ર કયું થશે? A2 ઇક્વલ ટુ શું થશે? A2 છે એટલે D કેટલા આવશે? 1 આવશે. તો તે આપણે અહીંયા લખીશું, અહીં A2 ઇક્વલ ટુ A પ્લસ D. પણ A2 કેટલા છે તમારી પાસે? અહીંયા જુઓ 13 છે એટલે 13. બરાબર છે, આ એક સમીકરણ તમને મળ્યું. હવે ચોથું પદ છે તમારી પાસે. બરાબર, A4 ઇક્વલ ટુ અહીંયા આગળ 4 છે એટલે કેટલા ડી થશે? બોલો 3 ડી થશે. A પ્લસ 3D ઇક્વલ ટુ આપણી પાસે કેટલા છે? અહીંયા આગળ 3.
આ બીજું સમીકરણ. હવે આ બંને સમીકરણો તમારે ઉકેલવાના રહેશે. બરાબર છે. આગળના વિડીયોમાં જે પ્રમાણે મેં વાત કરી તે પ્રમાણે અહીંયા ડી જે છે તો અહીંયા વધારે છે, એટલે આ સમીકરણમાંથી આપણે આને બાદ કરશું. બરાબર છે. સમીકરણ 2 માંથી એક બાદ કરતા. બરાબર છે. ચાલો તો આપણે લખીએ a + 3d = 3 અને a + d = 13. બરાબર. બાદબાકી કરતી વખતે આપણે શું કરવાનું? આના ચિહ્નો જે છે તે બદલી નાખો. પ્લસ હોય તો માઇનસ કરો, માઇનસ હોય તો પ્લસ કરો, એટલે આપણે સીધી રીતે બાદબાકી કરી શકીશું. આ કેન્સલ થઈ ગયા. 3d માંથી આ 1d ગયો એટલે કેટલા થશે? 2d = આ 13 છે તેમાંથી 3 ગયા. બરાબર. એટલે કેટલા રહ્યા? 10. પણ મોટી સંખ્યા 13 છે, એનું ચિહ્ન માઇનસ, એટલે d = -10/2. એટલે કેટલા થશે? d = -5. આ તમને મળી ગયા. બરાબર છે. હવે ડી મળ્યા પછી કયું શું મેળવવું પડશે? આપણે એ મેળવવું પડશે. તો આ કોઈ એક સમીકરણમાં આપણે ડી ની કિંમત 5 મૂકી દઈશું, -5, એટલે આપણને શું મળશે? એ મળશે. પછી આપણા માટે બહુ સહેલું છે. બરાબર. હવે શું લખીશું? a + d = કેટલા છે? 13. એટલે આપણે લખીશું a + d = 13. માટે a પ્લસ d ની કિંમત કેટલી છે? જો -5. બરાબર. એટલે -5 = 13. પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. બરાબર. બીજી બાજુ જશે તો કેટલા થશે? માઇનસના +5 થશે. બરાબર છે. માટે a = કેટલા થવાના? 18. એટલે જુઓ, એ મળી ગયો, ડી મળી ગયો. હવે આપણા માટે બહુ ઈઝી છે. કયું પદ શોધવાનું છે? પહેલું પદ તો એ આપણી પાસે છે. બરાબર. માટે a1 = a = 18. એટલે આ જવાબ તમારો કેટલો આવ્યો? 18. બરાબર છે. પછી કયું પદ શોધવાનું છે? ત્રીજું પદ શોધવાનું છે. તો ત્રીજું પદ આપણે સૂત્ર મૂકી દઈએ. કયું? a3 = a પ્લસ અહીંયા 3 છે એટલે કેટલા ડી થશે? 2d થશે. બરાબર. = એ આપણી પાસે છે 18 પ્લસ 2. ડી ની કિંમત આપણી પાસે કેટલી છે? -5. બરાબર. માટે a3 = 5 દુ 10, પણ અહીંયા માઇનસ છે એટલે -10. માટે a3 = 18 માંથી 10 જાય તો 8. બરાબર. એટલે a3 તમારા કેટલા આવ્યા? 8 આવ્યા. બરાબર છે. છે ને ઈઝી? એકદમ સહેલો. અને પછીનો પણ દાખલો આપણે આ રીતે જ કરીશું. આગળ વધીએ. અહીંયા જુઓ, પહેલું પદ આપ્યું છે અને છેલ્લું પદ આપ્યું છે. કયું છે? છેલ્લું ચોથું પદ છે. બરાબર. એનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? ડી શોધીશું. જો પ્રથમ પદ આપ્યું હોય તો તમારા માટે દાખલો એકદમ ઈઝી. તો તમારે 2 સમીકરણની બાદબાકી કરવાની નહીં આવે. પણ જો પ્રથમ પદ ના આપ્યું હોય તો ત્યારે તમારે બાદબાકી કરવાની આવશે 2 સમીકરણોની. તો આપણે લખી દઈએ અહીં a = કેટલા છે આપણી પાસે? 5 છે. અને આ કયું પદ છે? પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. એટલે a4 લખીશું. a4 = a પ્લસ કેટલા ડી લખીશું? આ 4 છે, 4 - 1 એટલે 3d. બરાબર. માટે a4 તો આપણી પાસે કિંમત છે તે લખીશું. એની કિંમત 5 + 3d = 9.1 માટે 3d બરાબર. હવે જો આ મિશ્ર સંખ્યા છે ને અપૂર્ણાંકમાં ફેરવો. 9 દુ 18, 18 ને 19/2. આ 5 અહીંયા વત્તા છે એટલે એને લઈ જાવ આ બાજુ માઇનસ થઈ જશે. બરાબર. હવે સાદુરૂપ આપો. 19 2 × 5 = 10/2 માટે 3d = 19/10. સોરી, 19 - 10 એટલે કેટલા થવાના? 9. 9/2. બરાબર છે. હવે આ 3 ને ક્યાં જશે? છેદમાં જશે. તો તે આપણે લઈ લઈએ અહીંયા આગળ. માટે d = 9/2 અને આ 3 પણ છેદમાં જશે એટલે ગુણ્યા 3. 3 ને 3 કેન્સલ. બરાબર. 3 × 9 એટલે d = કેટલા થવાના? 3/2. આ તમારી પાસે ડી આવ્યો.
બસ તમારી પાસે એ છે, ડી છે, કયું પદ શોધવાનું છે જુઓ, બીજું પદ શોધવાનું છે એટલે બીજા પદનું સૂત્ર મૂકો. હવે A2 બરાબર શું થશે? A પ્લસ ડી. બરાબર છે? એ કેટલા છે આપણી પાસે? 5 છે. એટલે 5 વત્તા ડી કેટલા છે? 3/2. બરાબર છે? એટલે હવે આમાં શું કરવાનું? આપણે સાદુરૂપ આપવાનું. માટે A2 બરાબર સાદુરૂપ આપો એટલે 5 દુ 10 વત્તા 3/2 13/2. હવે આપણને અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલો છે એટલે એને પણ આમ ફેરવી દો. આ પણ ખોટું નથી, પણ તમે ફેરવી દો તો વેલ એન્ડ ગુડ છે. બરાબર? 6 દુ 12 થાય છે. બરાબર ને? 6 દુ 12 ને 1 13. એટલે A2 તમારી પાસે કેટલા આવ્યા? 6.1. બરાબર છે? A2 બરાબર 6.1. એટલે અહીંયા તમે લખી દો 6.1. બરાબર છે? હવે તમારે કયું પદ શોધવાનું છે? ત્રીજું પદ શોધવાનું છે. સેમ રીતે જવાનું આપણે. A3 શોધવાનું છે. A પ્લસ કેટલા થશે? 2D. ચાલો, એ આપણી પાસે કેટલા છે? અહીંયા 5 છે. 5 વત્તા 2 ગુણ્યા ડી કેટલા છે આપણી પાસે? 3/2. બરાબર? અહીંયા તો ઓર ઈઝી થઈ ગયું તમારા માટે. 2 ને 2 કેન્સલ થઈ ગયા. એટલે કેટલા થશે? 5 વત્તા 3. માટે A3 બરાબર 5 ને 3 8. બરાબર? એટલે અહીંયા આપણી પાસે કેટલા આવ્યા? 8 આવ્યા. છે ને ઈઝી? હજી પણ આ જ રીતે આપણે આગળ વધીશું. આ જ રીતે દાખલો ગણવાનો છે આગળનો. બરાબર? જો એમાં થોડું વધારે ટફ બનાવ્યું છે તમને. પહેલું પદ અને છેલ્લું પદ આપી દીધું છે. ટોટલ કેટલા પદ છે? 1 2 3 4 5 ને 6. બરાબર? પણ મેં તમને આગળ કીધું તેમ પહેલું પદ જો આપી દીધું હોય તો તમારા માટે થોડું ઈઝી થઈ જાય. એટલે તે આપેલું જ છે તમને. બરાબર? તો આપણે લખી દઈએ અહીં A = -4. બરાબર છે? તથા કેટલામું પદ આપ્યું છે? 1 2 3 4 5 ને 6. એટલે A6. બરાબર? A6 એટલે A પ્લસ કેટલા ડી થશે? કેટલા થશે? 5D. બરાબર? અહીંયા આના કરતા એક ઓછો. બરાબર કેટલા છે આપણી પાસે? 6 છે. ચાલો, એની કિંમત મૂકો. -4 વત્તા 5D બરાબર 6. બરાબર? 4 -4 પેલી બાજુ લઈ જાઓ. શું થશે? -+4. બરાબર? ડી બરાબર 6 ને 4 10. અને આ ગુણાકારમાં છે તે છેદમાં આવે. માટે ડી બરાબર કેટલા થવાના? 2. બરાબર? તમારી પાસે એ છે અને ડી છે એટલે તમે ગમે તેટલાનું પદ શોધવું હોય તો તમે આરામથી શોધી શકો. તો તે લઈએ. બીજું પદ શોધીએ. બરાબર? હવે A2 બરાબર A પ્લસ ડી. બરાબર? 1 ઓછો ડી. એ કેટલા છે આપણી પાસે? -4 અને ડી કેટલા છે? 2. માટે A2 બરાબર -4 + 2 એટલે કેટલા થશે? -2. આ આવ્યા તમારા A2. બરાબર છે? હવે આપણે શું શોધવાનું છે? A3 અને A3 A4 અને A5 શોધવાનું છે. આ જ રીતે દાખલો લખી સૂત્ર મૂકીશું. A3 = A + 2D. બરાબર છે? એ આપણી પાસે -4 છે, D = 2 છે. -4 + 2 × 2. બરાબર છે? માટે A3 = આ -4 અને આ 2 દુ 4 +4. A3 = કેટલા આવ્યા આપણી પાસે? 0 આવ્યા. એટલે અહીંયા મૂકી દો. આ A2 - 2 આપણે લખવાના રહી ગયા. અહીંયા લખો. A3 = કેટલા થશે? 0 થશે. હવે A4 શોધી કાઢો. બરાબર? A4 નું સૂત્ર બોલો. A4 બરાબર શું થશે? A પ્લસ કેટલા ડી મૂકશો? 3D. બરાબર? 1 ઓછો. ચાલો, A બરાબર આપણી પાસે -4 + 3 અને ડી કેટલા છે આપણી પાસે? 2 છે. બરાબર? એટલે શું થશે? -4 + 3 દુ 6. માટે A4 બરાબર 6 માંથી 4 જાય તો 2. આ તમારા A4 મળ્યા. એટલે અહીંયા લખી દો A4 કેટલા આવ્યા? બરાબર? હવે શું શોધવાનું છે? હજી પાંચમું પદ આપણું બાકી છે A5.
A5 માટે સૂત્ર લખો. A5 ઇક્વલ ટુ A પ્લસ કેટલા ડી થવાના 4, 5 કરતા 1 ઓછો બરાબર -4 પ્લસ 4 કૌંસમાં 2 એટલે -4 પ્લસ 4 દુના 8 માટે A5 ઇક્વલ ટુ કેટલા થશે 8 માંથી 4 જાય તો 4 બરાબર. એટલે અહીંયા આપણે જવાબમાં લખીશું 4 બરાબર છે ને ઈઝી. એક જ વસ્તુ યાદ રાખવાની છે આવા દાખલાની અંદર આપણે A1 ઇક્વલ ટુ A પહેલું પદ એટલે A2 ઇક્વલ ટુ A પ્લસ ડી એક ડી ઉમેર્યા કરવાનું બરાબર. એટલે જેટલાનું પદ હોય તેના કરતાં 1 ઓછો ડી બરાબર. બીજું પદ એના કરતાં 1 ઓછો એટલે 1 ડી. ત્રીજું પદ એના કરતાં 1 ઓછો એટલે 2 ડી. ચોથું પદ એના આ 4 કરતાં 1 ઓછા એટલે 3 ડી બરાબર. પાંચમું પદ 5 છે એટલે એના કરતાં 1 ઓછા 4 ડી. એ તો એમને એમ રહેવાનું જ છે બરાબર. આગળ વધીએ આપણે. આની અંદર મિત્રો જુઓ પહેલું પદ નથી બરાબર. પહેલું પદ નથી એનો અર્થ શું થશે કે આપણી પાસે સમીકરણ મળશે. એ બે સમીકરણને ઉકેલવાથી આપણે એ અને ડી મળશે અને પછી તેનો ઉપયોગ કરીને બાકીના પદો આપણે શોધવાના છે. ચાલો તો અહીંયા કયું પદ આપ્યું છે જુઓ. બીજું પદ આપ્યું છે બરાબર ને 1 2 3 4 5 ને 6 છઠ્ઠું પદ. બીજું અને છઠ્ઠું આ બે પદો તમને આપ્યા છે તો આપણે લઈ લઈએ અહીં A2 ઇક્વલ ટુ A પ્લસ ડી બરાબર છે. કેટલા છે 38. એને સમીકરણ 2 આપો. પછી કેટલું છે આ 6 1 2 3 4 5 ને 6 બરાબર. A6 6 છે એટલે કેટલા ડી થવાના 1 ઓછો 5 ડી કેટલા આવશે -22. આ છે બીજું સમીકરણ બરાબર. હવે સમીકરણ 2 માંથી એક બાદ કરતા ને એવું બધું તમે ના લખો તો પણ ચાલે. તમે સહેલાઈથી દાખલો કરી શકો. શું યાદ રાખવાનું આપણે આમાં જેમાં ડી વધારે છે તેમાંથી બીજું સમીકરણ તમારે બાદ કરી દેવાનું બરાબર છે. આપણે લખીએ હવે A પ્લસ 5D ઇક્વલ ટુ -22 અને આ શું છે A પ્લસ ડી ઇક્વલ ટુ 38 બરાબર. બાદબાકી કરવાની છે એટલે નીચેના સમીકરણમાં દરેક પદના ચિહ્ન બદલો. લોપની રીત આપણી બરાબર છે. ચાલો તો એ ને એ કેન્સલ. આ 5D માઇનસ ડી નીચેનું લેવાનું એટલે કેટલા થવાના 4D બરાબર છે. અને આ બંને માઇનસ છે બંનેના સરખા ચિહ્ન છે એટલે શું કરવાનું સરવાળો. તો 8 ને 2 10 શૂન્ય વધી 1 3 ને 3 6 બરાબર. ચિહ્ન કેવું માઇનસ માટે ડી ઇક્વલ ટુ -60 ના છેદમાં 4 15 ચોક 60 પણ ચિહ્ન કયું લઈશું આપણે માઇનસ લઈશું બરાબર. 15 ચોક 60. એક જ મિનિટ આપણે આને ક્લિયર કરી દઈએ. હવે આ ડી પરથી આપણે શું કરવાનું સમીકરણમાં અહીંયા મૂકી દો અને એ મેળવો. અને એ મળી ગયા પછી તો બહુ સહેલું છે. કિંમતો મૂકીને પછી બાકીના આપણે શોધી કરવાના બરાબર છે. હા તો એ પ્લસ ડી ઇક્વલ ટુ આપણી પાસે 38 છે બરાબર. હવે એ પ્લસ 38 છે એની અંદર આપણે એ અને ડી બરાબર એની અંદર ડી ની કિંમત આપણે મૂકી દીધી. હવે આપણે સાદુરૂપ આપીશું બરાબર. એ આ -15 છે એને આ બાજુ લઈ જાવ તો +15 થશે. $38 + 15 માટે A ઇક્વલ ટુ 8 ને 5 13 3 વધી 1 4 ને 1 5 બરાબર. એટલે પહેલું પદ જે છે તે તમારી પાસે કેટલું આવ્યું 53 આવ્યું. એટલે અહીંયા આપણે 53 લખી દો કારણ કે આપણને ખબર છે એની કિંમત એ શું છે પ્રથમ પદ છે. હવે બાકીના પદો આપણે શોધવાના છીએ. તો આ કયું પદ છે ત્રીજું પદ બરાબર છે. ત્રીજું પદ લઈ લઈએ A3 ઇક્વલ ટુ A પ્લસ 2D
બરાબર. આ સૂત્ર મિત્રો યાદ રાખજો, A3 = A + 2D. કિંમત મૂકો, એની કિંમત 53 અને ડી ની કિંમત કેટલી છે -15. બરાબર, તો તે લખી દઈએ 53 + 2 × -15, એટલે 53 - 15 દુ 30. કેમ માઇનસ લખ્યા? આ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. માટે A3 = 53 માંથી 30 જાય એટલે કેટલા થશે આપણી પાસે 23. બરાબર છે. ચાલો હવે કયું શોધવાનું છે? એ 23 આવે ને તે અહીંયા મૂકી દો. હવે આપણે શોધીશું ચોથું પદ. A4 = A + 3D. બરાબર, ચોથું પદ એટલે 3D. એની કિંમત આપણી પાસે છે 53, 53 છે +3. ડી કેટલો છે આપણી પાસે -15. બરાબર છે, એટલે અહીંયા લખીશું 53 ઓછા વત્તા ઓછા ઓછા 15 તારી 45. માટે A4 = બાદબાકી કરો, વધી લો 10, 13, 13 માંથી 5 જાય તો 8, 1 4 રહેલા 4 માંથી 4 જાય તો 0. બરાબર, એટલે કેટલા આવશે આપણી પાસે? A4 = 8. બરાબર છે. હવે એક બાકી રહી ગયું હજી A5, તે શોધો. A5 = A + 5 છે એટલે 4D. એ બરાબર આપણી પાસે કેટલા છે 53 + 4 અને ડી કેટલા છે આપણી પાસે -15. ચાલો 53 અને આ કેટલા થશે -15 ચોક 60. બરાબર છે, એટલે અહીંયા A5 કેટલા થવાના આપણી પાસે 53 - 60 એટલે 7 માંથી 53 બાદ કરી નાખો, 7 થશે અને ચિહ્ન કયું આવશે માઇનસ. બરાબર, એટલે અહીંયા થશે -7. બરાબર છે મિત્રો. અહીંયા આગળ એક વસ્તુ પાછી ધ્યાનમાં રાખવાની કે આપણી પાસે D - 15 છે તો એ પ્રમાણે અહીંયા આ પદો આવ્યા છે કે નહીં, આપણી કોઈ જગ્યાએ ગણતરીમાં ભૂલ નથી ને તે ચેક કરી શકાશે. બરાબર છે, અહીંયા 53 છે એમાંથી -15 કરો તો 38, 38 માંથી તમે -15 કરો તો 23, 23 માંથી -15 કરો તો 8, 8 માં -15 કરો તો -7 ને -7 - 15 એટલે -22. તો આ રીતે તમે તાળો પણ ઝડપથી મેળવી શકો કે જેથી તમારી કોઈ જગ્યાએ કંઈ ભૂલ થઈ હોય તો તમે ચેક કરી શકો. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. બરાબર, શું છે? સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? જો આવા દાખલા તમને આપ્યા હોય કે કેટલામું પદ આ થાય તો એ ધારી જ લેવાનું તમારે કે nમું પદ n એ પેલું પદ છે અને પછી તમે દાખલો સરળ રીતે ગણી શકો. તો પહેલા આપણે અહીંયા જે આપ્યું છે તેનો ઉપયોગ કરીને લખી દઈએ. શું શું આપ્યું છે? શ્રેણીનું પહેલું પદ આપ્યું છે, બરાબર, બીજા પદો પણ આપ્યા છે એટલે એના પરથી ડી પણ તમે શોધી શકશો આરામથી. બરાબર છે, તો તે આપણે લખી દઈએ. અહીં A બરાબર કેટલા છે 3. બરાબર, D = જો સમાંતર શ્રેણી છે એટલે બધામાં ચેક નહીં કરવા જવાનું. D = શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખો. 8 - 3 એટલે કેટલા થવાના 5. બરાબર છે, આપણે હવે શું કરવાનું? કેટલામું પદ 78 છે તો આપણે શું લઈશું? ધારો કે nમું પદ 78 છે. બરાબર, તે ધારી લઈએ આપણે. ધારો કે nમું પદ 78 છે. બરાબર, nમું પદ 78 એટલે nમું પદ તો શું સૂત્ર છે? nમું પદ આપણે આપણી પાસે an છે, an છે. બરાબર, અને an નું તમે આમાં સૂત્ર મૂકો. an નું સૂત્ર શું છે? યાદ છે ને? A + n - 1d. આ n છે, n કરતા એક ઓછો એટલે n - 1d. પણ એ કેટલા છે આપણી પાસે? 78 છે. બરાબર, એ કેટલા છે? an કેટલા છે? 78 છે. હવે આપણે a આપેલો છે, d આપેલો છે, એની કિંમતો મૂકી દઈશું એટલે એના પરથી n મળશે. n શું છે? કેટલામું પદ 78 તે સંખ્યા બતાવે છે કે આટલામું પદ થાય. બરાબર, માટે ચાલો એની કિંમત મૂકો 3 વત્તા n - 1, ડી કેટલા છે આપણી પાસે? 5 બરાબર 78. બરાબર, આ 3 ને પેલી બાજુ લઈ જાઓ.
તો n-1 ગુણ્યા 5 બરાબર 78 ઓછા 3 બરાબર છે. n-1 બરાબર 78 ઓછા 3 એટલે 75. આ ગુણાકારમાં છે 5 એટલે ક્યાં જશે? છેદમાં. બરાબર. આનો આ કૌંસની આપણને જરૂર નથી. માટે n-1 બરાબર 75 ભાગ્યા 5, 25 તારી 75 એટલે અહીંયા કેટલા આવશે? 25 આવશે. માટે આપણને શું જોઈએ છે? n જોઈએ છે. -1 પેલી બાજુ લઈ જાઓ એટલે કેટલા થશે? પ્લસ થશે. એટલે n = 25 + 1 એટલે n = કેટલા થયા આપણી પાસે? 26. બરાબર. n કેટલા છે? 26. n તો શું ધારેલું છે? nમું પદ 78, nમું પદ n બરાબર 26 એટલે 26મું પદ કેટલું થાય? 78 થાય. એટલે આપણે અહીંયા લખી શકીએ આમ આપેલ સમાંતર શ્રેણીનું કેટલામું પદ? 26મું પદ. 26મું પદ 78 થાય. બરાબર છે ને? ઈઝી. દરેક જગ્યાએ આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. an = a + n-1 × d. અને પેલા બોક્સ વાળા જે આગળના દાખલાઓ આપણે કર્યા એ આપણને ખબર છે સૂત્ર. આનું જ સાદું, આનું જ સિમ્પલ રૂપ છે. તમે a1 મૂકો, a1 શોધો તો અહીંયા 1 - 1 0 એટલે a આવે, a2 એટલે a + d, a3 એટલે a + 2d વગેરે. તો આ રીતે આખા જે આ 5.3 ના દાખલા છે એ બધા આ જ સૂત્રના આધારે થવાના છે. બરાબર. એટલે ખૂબ સરળ છે આ દાખલાઓ મિત્રો. એકવાર તમે આ વિડીયો જોયા પછી બધા દાખલા તમારી નોટબુકમાં ગણજો કે જેથી તરત તમને એ ધ્યાનમાં યાદ રહી જાય, પછી ક્યારેય ભૂલાશે નહીં. બરાબર છે. એટલે દરેક વખતે એટલું ધ્યાન રાખજો કે મિત્રો વિડીયો જોયા પછી દાખલા તમારે નોટમાં ગણવાના છે અને તે પણ તમારી જાતે ગણવાના છે, વિડીયોમાં એનો જવાબ જોયા વગર. બરાબર છે. ઓકે મિત્રો, તો આપણે આજે અહીંયા આ વિડીયો જે છે તે પૂરો કરીએ છીએ. મારો આ વિડીયો જે છે તે તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને તમારા જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહી ગઈ હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કે જેથી હવે પછીના જે મારા વિડીયો છે તે તમને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.